બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। બનાસકાંઠાની વાત કરવી છે। આમ તો આપણા રાજ્યમાં વાત કરવામાં આવે છે કે સૌ ભણે સૌ આગળ વધે। આ દાવો તો અવારનવાર કરવામાં આવી રહ્યો છે। પ્રવેશોત્સવ થાય છે, ગુણોત્સવ થાય છે, શિક્ષણના મંદિર સુધી બાળકો પહોંચે તે માટે અનેક યોજનાઓ પણ બનાવવામાં આવે છે। પરંતુ જ્યાં શાળા જ ન હોય ત્યાં બાળકો ભણે કેવી રીતે? સવાલ થાય। આ સમસ્યા આજકાલની નહીં પરંતુ છેલ્લા 35 વર્ષથી હતી, પણ હવે શિક્ષણની નવી જ્યોત પ્રગટી છે। શું છે આ સમગ્ર મામલો? ક્યાં પ્રગટી છે શિક્ષણની નવી જ્યોત? આવો જોઈએ। સવેરે સવેરે यारों से मिलने पंठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम, रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम। આ દ્રશ્યો છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કેગોરા ગામના। એક એવું ગામ કે જ્યાં એક સમયે બાળકોની કિલકારીઓ ગૂંજતી હતી। શિક્ષણનું મંદિર કહેવાતી શાળા ગામમાં 35 વર્ષ પહેલા હતી, પણ સમય જતાં શાળા બંધ થઈ અને શિક્ષણ માટે બાળકોને ગામની બહાર જવું પડ્યું। પરિણામ એ આવ્યું કે અનેક બાળકો શિક્ષણથી વંચિત રહ્યા અને કેટલાકે તો અધવચ્ચે જ અભ્યાસ છોડી દીધો। કેગોરાના જે બાળકો અભ્યાસ ચાલુ રાખવા માંગતા હતા તેમના માટે પણ સરળ રસ્તો નહોતો। ગામથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલા ભાયલા ગામની પ્રાથમિક શાળામાં જવું પડતું। નાના ભૂલકાઓ માટે આ અંતર પણ જાણે મોટો પડકાર બની ગયું હતું, પરંતુ હવે 35 વર્ષ જૂની આ સમસ્યાનો અંત લાવવાની શરૂઆત થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતના પ્રયાસો અને જાગૃત નાગરિકોની મહેનતથી કેગોરા ગામમાં ફરી શાળાનો પ્રારંભ થયો છે। હાલમાં ધોરણ 1 થી 5 સુધીમાં વર્ગો માટે પેટા શાળા શરૂ કરવામાં આવી છે। મને પણ એ આનંદ છે કે 45 બાળકો જે સ્કૂલમાં આજ સુધી જતા નહોતા અથવા તો ક્યાંક એમને ડ્રોપ આઉટ કરી દીધો હતો અને એના લીધે આ બાળકો નવેસરથી અહીંયા આજે પ્રવેશ અપાયો છે। એના માટે જે અગાઉ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ડ્રોપ આઉટ કઈ રીતે ઘટે અને તમામ બાળક શિક્ષણમાં પોતપોતાના ગામની અંદર શિક્ષણ મેળવે એ ખરા અર્થમાં આજે આ ગામની અંદર સાચી રીતે આ લોકો કર્યું છે। શાળા શરૂ થતાં જ એક એવી તસવીર સામે આવી છે કે જે વર્ષોથી શિક્ષણથી દૂર રહેલા ગામ માટે આશાની કિરણ બની છે। અગાઉ ડ્રોપ આઉટ થયેલા આશરે 38 બાળકોએ ઉત્સાહભેર ફરી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। મેં પછી જિલ્લા પંચાયત છૂટી અને અમે જિલ્લા પંચાયતમાં પ્રમુખશ્રીની રચના થઈ ત્યારે મેં લેટર લખ્યો હતો કે કંગોરા પ્રાથમિક શાળા 35 વર્ષથી બંધ છે। અવારનવાર છોકરા 4 કિલોમીટર હડી અને ભાયલા સ્કૂલે ભણવા જાય એટલે અમને ખૂબ તકલીફ છે। અડધા છોકરા જાય ભણવા ને અડધા છોકરા જતા નથી, એટલે અમારા છોકરા અડધા રખડતા ફેરાય, એટલે અમારી આ ગામવાળી સ્કૂલ ચાલુ થાય ત્યારે અમને ખૂબ લાભ મળે। એમાંથી અમે જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતને મેં જિલ્લા પંચાયત રસોની એટલે મેં લેટર લખ્યો, એટલે જિલ્લા સદસ્ય પ્રમુખે શ્રી ધ્યાનમાં લઈ ને 1 મહિનામાં આ શાળા ચાલુ કરાઈ। કેગોરામાં શરૂ થયેલી આ પેટા શાળાથી હવે ગામના 100 થી વધુ બાળકોને ઘર આંગણે જ પ્રાથમિક શિક્ષણ મળી શકશે। એટલું જ નહીં, તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં શાળાનું નવું મકાન તૈયાર કરીને તેને પૂર્ણ કક્ષાની નિયમિત પ્રાથમિક શાળા તરીકે કાર્યરત કરવામાં આવશે। મારી કેંગોરા સ્કૂલ ઉપર નજર પડી, જે સ્કૂલ 35 વર્ષથી બંધ હતી અને આજુબાજુ લગભગ 127 બાળકો એવા હતા કે સ્કૂલે ભણવા નહોતા આવતા, અને મારા ધ્યાને જેવું આવ્યું એટલે મેં આ બધી ચર્ચા અહીંના ટીપીઓ સાહેબને અને જિલ્લા લેવલમાં કરી અને એમના સહયોગથી આજે ફરીથી મતલબ આ સ્કૂલ ચાલુ કરી છે અને અમારા થ્રુ એમ કે પૂરા પ્રયત્નોથી આ સ્કૂલ આજથી રનિંગ થઈ ગઈ છે અને 2 શિક્ષકો અમે ત્યાં મોકલી દીધા છે। અત્યારે 127 બાળકો છે ત્યાં। જે ગામમાં 35 વર્ષથી શાળાની ઘંટડી શાંત હતી એ જ ગામમાં હવે ફરી બાળકોની કિલકારીઓ સંભળાઈ રહી છે।
એક તરફ 38 ડ્રોપઆઉટ બાળકોનું પુનઃ પ્રવેશ તો બીજી તરફ 100થી વધુ બાળકોને ઘર આંગણે શિક્ષણની સુવિધા. કેગોરા માટે આ માત્ર શાળા શરૂ થવાની ઘટના નથી. આ તો 35 વર્ષ બાદ શિક્ષણના અધિકાર તરફ ભરાયેલું એક મજબૂત પગલું છે. હવે કેગોરાના ભૂલકાઓ માટે એક જ સંદેશ છે કે શાળા ગામમાં આવી છે તો હવે ભવિષ્ય પણ ગામમાંથી જ ઘડાશે. અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા.